ભાવનગર જિલ્લાના મહુવા શહેરની અંદર 10મા મોહરમ એટલે જે આજે બુધવારના રોજ 35 જેટલા કલાત્મક તાજિયા પીરજાદા ચોક ખાતે આવી પહોંચ્યા। તમામ તાજિયા એકી સાથે મહુવાના રાજમાર્ગો ઉપર ફરી રહ્યા છે, ત્યારે લોકો પોતપોતાની મન્નત પૂરી કરવા પણ પીરજાદા ચોક ખાતે પહોંચ્યા હતા। ત્યારે આમ મહુવાના પીરજાદા ચોક ખાતે કાળા ઝંડા લગાડી અને યા હુસૈનના નારાવાળા જે ઝંડા હતા તે ફરકાવવામાં આવ્યા છે। આમ મહુવા શહેરના કોમી એખલાસનું વાતાવરણ જોવા મળ્યું। ત્યારે મહુવા શહેરમાં સૌરાષ્ટ્ર સમાચારના પત્રકાર વરિષ્ઠ પત્રકાર જયપ્રકાશભાઈ દોશી પણ પોતાની મન્નત પૂરી કરવા માટે આવી પહોંચ્યા અને પોતાના કાંડા ઉપર મહેંદી બાપુ દ્વારા દોરો બાંધી અને પોતાની આસ્થાનું આપી રહ્યા છે। ત્યારે મહુવા શહેરમાં PGVCLના અધિકારી પટેલ સાહેબ પણ આવી પહોંચ્યા હતા અને પોતાના બાળકને મન્નત ઉતારી અને પોતાના બાળકના કાંડાના હાથ ઉપર દોરો મહેંદી બાપુ પાસે બંધાવી રહ્યા હતા। આમ મહુવા શહેરની અંદર કોમી એકતાના દર્શન જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે આખા ગુજરાતને મહુવા પાસેથી શીખ લેવા જેવી છે કે મહુવાની અંદર કોમી એકતાનું એક વાતાવરણ અને કોમી એખલાસ મહુવાના મોહરમ પર્વે જોવા મળી હતી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुसैन मिन्नी वाना मिनल हुसैन। आप सल्लल्लाहु अलैहि वसल्लम में प्रोफिट मोहम्मद साहबे કીધેલું કે ઇમામ હુસૈન મારાથી છે ને હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી છું। મારું નામ સૈયદ મહેંદી હસન નકવી સૈયદ મહેંદી બાપુ યાદ હુસૈન કમિટીના પ્રમુખ। અને આજનો આ જે ગમનો તહેવાર ગમનો પર્વ જે હિન્દુસ્તાનની અંદરની પૂરી દુનિયાની અંદર જે મનાવાઈ રહી છે અને મહુવામાં તો ખાસ કરીને મહુવાની તાસીર રહી છે કે એકતા ભાઈચારગી બધા સાથે મળીને તમે આજ પૂર્તિ વાંચતા હશો કે આજે જે શ્રદ્ધાંજલિની પૂર્તિ આવે એના મહુવામાં કોઈ એવું વ્યક્તિ બાકી નહીં। બાપુથી લઈને બધા સંતો મહંતો રાજકીય સામાજિક બધી સંસ્થાઓ આપણા આ શ્રદ્ધાંજલિના અને આ ગમના તહેવારની અંદર આપણે અહીંયા જોડાયેલા છે। ત્યારે શાયરે કીધું છે ને બાપુને બહુ મનપસંદ શેર એને બાપુને પણ ગમે છે કે હુસૈની ચહેરે સબ મેરે તસ્બીહ કે દાને हैं નિગાહે ઘુમા લેતા હું તો ઇબાદત હો જાતી હૈ। એટલે મહુવા માટે તો કંઈ કહેવાનું ના। મહુવાનો મિનિંગ કરો તો મહુવાનો મિનિંગ સોયલી ભાષામાં ફૂલ આવે છે। એટલે મહુવાની આ ખુશ્બુ તો પૂરી દુનિયામાં ઓલી થાય છે। અને શાયરે કીધું છે કે તુझे સલામ તેરે ખાનદાન કો ભી સલામ જો તેરા જિક્ર કરે ઉસ ज़बान को भी सलाम और नबी का दीन यहाँ भी बड़ा फला फूला अकील इसीलिए हिंदुस्तान को सलाम। હિન્દુસ્તાન માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આખરી વખતમાં શહાદત આપતા પહેલાં 10 મોહરમમાં જે આજનો દિવસ છે ત્યારે પણ કીધું હતું ઇમામ હુસૈને કે તમે હૈતાય મારીથી કંઈ તકલીફ હોય તો મને હિન્દુસ્તાન જવા દો। તો ઇમામ હુસૈને એ 3 દિનના ભૂખ્યા અને પ્યાસા એ ટાઈમની અંદર ઇમામ હુસૈને હિન્દુસ્તાનને આપણા યાદ કર્યું। એટલે હિન્દુસ્તાન માટે તો હરેક ધર્મ હરેક મઝહબ હરેક કબીલા હરેક કોમ બધા એક ભાઈચારગીથી રહે છે। એની મિસાલ પૂરા દુનિયામાં નથી। વો આખરી દાવાના અનિલ હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન।